અમદાવાદ ગ્રામ્ય એસીબીએ દેત્રોજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પટ્ટાવાળાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે। એક ફરિયાદીએ તેમની રહેણાંક સોસાયટીના કુલ 7 મકાનોની આકારણી કરાવવા માટે દેત્રોજ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો, જેથી તલાટી કમ મંત્રી કેતનભાઈ ધરાજીયાએ ફરિયાદી પાસેથી 21,000ની માંગણી કરી હતી અને ફરિયાદીને ખોડિયાર એગ્રો દુકાન ખાતે પટ્ટાવાળા જયંતિભાઈ ઠાકોર પાસે મોકલી આપ્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે 9,800ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એક્શન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં રાજ્યના 34 જિલ્લાઓની એસપી કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ મહિનામાં 2 વાર પોતાને સોંપાયેલી જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે, તેમજ જરૂર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે। જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્યમાં ડીઆઈજી દીપક મેઘાણીની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ઊભા થયેલા ગેરકાયદેસર બાંધકામો મામલે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સહિત એસ્ટેટ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો। ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાનો જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે જો પોલીસ બંદોબસ્ત ન મળતો હોય તો હું તમારી સાથે આવું, પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડવા પડશે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરનો જવાબ સાંભળીને એસ્ટેટ વિભાગના અધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો હતો।